તો હેલો ગાઈસ, વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો અમે જઈ રહ્યા છીએ રખડવા. તો તમે અમારો બ્લોગ જોઈ રાખજો. અમે પણ તમને રાજકોટની સફર દેખાડી રાખશું. મિત્રો આપણે જઈ છીએ હવે ત્યાં જઈ મને નથી ખબર લઈ જઈએ. હું ગયા મિત્રો જાય છીએ આપણે હળવા જો રસ્તા જુઓ તમે, હિચકાણ વાળા હે. બાકી રાજકોટના રસ્તા હો ભાઈ, જોઈ જે મારા વીરા, જોઈ જે પડતા નહીં, ખાપકતા નહીં મારા બાપ. તો કેવું વ્યૂ બતાવું તમને મસ્ત મજાનું. જોઈ લો, આ એક નાનકડું એવું પુલ જેવું છે, પાણી આવે એમાં, બીજું કાંઈ ન આવે, પાણી જ આવે. તો અમે જાય છીએ અત્યારે ન્યારી ડેમે. રાજકોટનો એક સ્થળ છે, ખૂબ જ મસ્ત છે. તો આપણે જોઈશું. બાકી ગાડી હલાવવાવાળા હલાવે, અમે બેઠાઈ એવી રીતે બધું જાય છીએ, અમે જોઈ છીએ. કેમ બાકી આપણી રાજકોટની ઓળખાણ, ગુજરાતની ઓળખાણ છે હો બાપ. આ તો હોય જ આપણે બધી જગ્યાએ રસ્તામાં જોવા મળે જ. બાકી તમે રસ્તાનો વ્યૂ જોવો અને અમારો બ્લોગ જોવો. ઓકે, તો મળ્યા આપણે ન્યારી ડેમાં. હવે ઘર બધું થાને આપણે પહોંચી ગયા ડિસેમ્બર. ધીરે ધીરે પહેલા જઈએ. થોડોક રસ્તો બહુ અઘરો છે, ખાડા કપડા વાળો છે. બાકી ચોમાસામાં મજા આવે હો ભાઈ. આપણી બ્લેક ક્વીન પાસે આવી ગયો ભાઈ. જો આપણી બ્લેક ક્વીન હો ભાઈ, આપણા ભાઈબંધ. આવતો રે કાલુ, આવતો રે. આવ્યો. આરા મૂકીને વયા ગયા, એકલો હાલવા મોકલી દીધો મને. જો આઈલા જઈએ.
ઉભા રહ્યો. આ કાંઈક ન્યારી ડેમનો વ્યૂ છે. આપણા રાજકોટમાં જ આવેલું છે. અડધાએ જોયેલું હોય છે, અડધાએ ન જોયું હોય. જેને ન જોયું હોય જોઈ લ્યો, જેને જોયું હોય એ પાછું જોઈ લ્યો. હાલવા મોકલી દીધો. રસ્તો બહુ અઘરો છે, વચમાં પાણી આવે, બધું આવે છે. કાંઈ વાંધો નહીં, હાઈલા જવું, બીજું શું હોય. તમને હમણાં ડેમ બતાવું મસ્ત મજાનો, પણ થોડોક રસ્તામાં આડું આવે કઈ જોઈ લ્યો. બહુ નાનું મોટું પાણી આવી રાખે, ઝરણા આવી રાખે. બાકી જો આપણે પાણીમાં ઈ લાગ્યા કેમ, બાકી આવી લાગ્યા ને પાણીમાં એમ હોય. યાર બધું આમ ના પાડે રાખવું એમ ન હાલે, જવું પડે. ચોમાસામાં મજા તો આવે, જાજી મજા આવે. ઓલા બેહી ગયા જો, બે નમૂના છે અને એક હું એકલો હાઈલો આવું, બોઈલે આવું, કાંઈ વાંધો નહીં. અરે એકલા મૂકીને મને વયા ગયા યાર. આ બે નમૂના દેખાય, દેખાણા જ ખરા. પોતે આયલા ગયા ને મને એકલો મોકલી દીધો. ત્યાં રસ્તામાં કેવડું પાણી હતું, કેવડું ક્રોસ કર્યું મેં પાણી, ખબર છે અમને. દેખાડું ભાઈ, અંદરથી તમને દેખાડું. અને આ બે જ નમૂના દર વખતે મૂકીને વ્યા જાય. તમને કઈ વાંધો હોય ભાઈ? આવું કીધે રાખે, પેટ્રોલ ને દઈ રાખે.
મિત્રો, આપણે અવધના બંગલામાં અંદર આવી ગયા. તમને થોડું થોડું બતાવું. ચારી કોઈ ઝાડવા જ છે, કારણ કે ચોમાસું હાલે એટલે ઝાડવા જાજાવ, વાંધો નહીં. દિવાલ આવશે, બધું આવશે. ચાલો મિત્રો, તો આપણે પાછા અલગ જગ્યાએથી અલગ જગ્યાએ પહોંચી ગયા. ત્યાં એક મસ્ત નામ લખ્યું છે, જય હનુમાન. હનુમાન દાદા અમે ભેગા થાય. અને આપણે આ રસ્તો બહુ જ અઘરો હોય, પણ એની પાછળ બહુ મસ્તનો વ્યૂ છે. તમને બતાવું, જે કાંઈક આવી રીતે છે. થોડું થોડું હું તમને બધું બતાવું. પછી અહીંયા એક સ્વિમિંગ પુલ છે, એક ને બે છે. મજાના કબૂતર ઉડે છે, વ્યૂ છે, રીતે આવે છે. નીચેના માળમાં સ્વિમિંગ પુલ છે, જે હું તમને હમણાં આજે તમને બતાવ્યું. અંદરનો સ્વિમિંગ પુલ જેવી રીતે કંઈક છે. તો આ નજારો બંગલાની પાછળનો છે, જે આવી કંઈક રીતે. તો એવી રીતે નાનું મોટું તમને બતાવ્યું છે. બીજા સ્થળે પહોંચી ગયા. છેલ્લું સ્થળ રહ્યું હોય. હવે 3 સ્થળ બતાવવાના આવે. છેલ્લું સ્થળ આપણે ઇસ્કોન ટેમ્પલ, રાધા કૃષ્ણ મંદિર, જે હું તમને બતાવું. ના, આ તો આપણા લઠ્ઠા હે, આ નહીં. બતાવું તમને, હું મંદિર બતાવું. મેં કે આવો આ જ ગારો હે, બાકી બતાવું. આ આપણું ઇસ્કોન મંદિર, જે કંઈક આવી રૂપમાં છે. જવું ક્યાં અંદર ના પાડતા હતા, એટલે લઈ આવ્યો હું અંદર. ફૂટ ઉતારી આવીએ, પછી આપણે ભેગા થાય. આમથી લે. આપણે ઇસ્કોન આવી ગયા, જે કંઈક આવી રીતે છે. હા, જઈ રહ્યા છીએ. પ્રવેશ દ્વાર લખેલું છે, રાધા કૃષ્ણ પાસે છે. ધીરે ધીરે રવિવારે પછી મિત્રો, રાધે રાધે. એક બીજું પણ આપણે જોવા મળ્યું. પેલા તો આપણે તિલક કરી લીધું હોય, તે તમને દેખાતું હોય છે ને. એક આયા તમને ગૌશાળા બતાવું. જો ગોપાલ ગૌશાળા, ઘણી બધી ગાયો છે,
અહીંયા બધા લોકો ગાયોને ઘાસ ખવડાવે છે. તો આવી રીતે કંઈક હતું ઇસ્કોન ટેમ્પલ. અને બહારથી આવી રીતે દેખાય છે કંઈક. હેલો મિત્રો, એક નવા કાંડ થઈ ગયા છે. તો એક નવા સમાચાર આવ્યા તાજા ખબર હે કે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોય. જો આવી રીતે દોડાવે જોયું. બાકી હું આયલો આવું દર વખતે જેમ મને મૂકીને વયા જઈએ, આ વખતે ગાડી જ અમને મૂકીને વહી ગઈ. વાંધો ન આવ્યો, પેટ્રોલ પંપ નજીક હતું. પેટ્રોલ પંપ તો ભૂગવા આવ્યા થોડું હાલીએ અમે. પેટ્રોલ પંપ આવી ગયું હોય, ગાડી આપણી પહોંચી ગઈ છે. પત્તા રીતે અમે ઘરે જતા હતા ને પેટ્રોલ પૂરું થઈ ગયું. બાકી ધમોધમ ગાડીઓ આવે હો ભાઈ. એને બાગળતી ફોર વ્હીલ બાગળતી આવતી હોય હો બાપ. આ ખટારો કહેવાય આને ભાઈ. અને આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા. એટલો બધો હાલવાથી ને એટલો બધો સ્ટ્રગલ કરવાથી આપણી ગાડી જે છે એ પેટ્રોલ પંપે પહોંચી ગઈ છે. જે ગાડી પડી છે વાહ હો ભાઈ. મેળા પેટ્રોલ પુરાવી. હેલો મિત્રો, તમને અમારો આ બ્લોગ નાનો કેવો લાગ્યો એ અમને કહેજો. આ બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.